નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ગીતા। દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ છોડીને જ્યારે સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખાસ કરી અલગ અલગ રાશિઓ પર કયા પ્રકારનો પ્રભાવ પાડે છે તેની વિશેષમાં વાત કરીશું। આ ઉપરાંત આપીશું આપના સવાલોના જવાબો અને જાણીશું આજનું રાશિ ભવિષ્ય। તો આલો ચલો કાર્યક્રમની શરૂઆત કરીએ। આપણી સાથે ઉપસ્થિત છે મુકુંદભાઈ પંડ્યા। શ્રી મુકુંદભાઈ, સૌપ્રથમ તો સ્વાગત છે આપનું। નમસ્કાર। જે કાર્યક્રમની શરૂઆતમાં વાત કરીએ આજના પંચાંગ વિશે, આજનું પંચાંગ શું કહે છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ગુરુ મહારાજના ચરણ કમલની અંદર વંદના સાથે આજના પંચાંગની શરૂઆત કરીએ। આજે તારીખ 11/7/2015 અને શનિવાર છે। અધિક અષાઢ માસ એની કૃષ્ણ પક્ષની દશમી તિથિ ચાલી રહી છે અને આજના દિવસની અંદર જોવા જઈએ તો આજે નક્ષત્રની અંદર ભરણી નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે। શૂલ નામનો યોગ ચાલી રહ્યો છે અને આજના દિવસની અંદર જે ચંદ્રમાનું ભ્રમણ છે, ચંદ્રમાનું ભ્રમણ મેષ રાશિની અંદર હોવાના લીધે આજના દિવસની અંદર જે કોઈ પણ જાતકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે અને જેમના અક્ષર અ, લ અને ઈ રહેશે। માટે આજના દિવસની અંદર જન્મનાર બાળકોનું આવનારું વર્ષ અને આગામી તેમનું ભવિષ્ય સુંદર, સુખમય, શાંતિમય રહે અને અભ્યાસની અંદર ઉચ્ચતમ અભ્યાસ કરી શકે તેવી શુભકામના સાથે જય ગણેશ। જી, આપણી સાથે અમરેલીથી એક દર્શક મિત્ર જોડાયા છે। હેલો। હા, જય ગણેશ। જી, જય ગણેશ। જન્મ તારીખ જણાવશો? 17 ફેબ્રુઆરી 1975। જી, સમય સમય જણાવો। બપોરે 3:30। જી, અને જન્મસ્થળ શું છે? અમરેલી। શું સવાલ છે આપનો? મારે મેરેજમાંથી નો પ્રોબ્લેમ છે, એટલે કે ગ્રહ પીડા છે કે શું તકલીફ પડે છે? પ્રભુ, આપની જન્મકુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર મંગલ મહારાજનું ભ્રમણ ચાલી રહ્યું છે। મંગળ અને શનિ આ બંનેની દ્રષ્ટિ હોવાના લીધે આપનો સ્વભાવ છે થોડો ઘણો ચંચલિત હશે। દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર સપ્તમ સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન હોતું હોય છે। સપ્તમાધિપતિ પોતે ગુરુ બની રહ્યો છે અને ગુરુ પોતે સૂર્ય શુક્રની સાથે બિરાજમાન છે। તમારે મંગળ દોષ થઈ રહ્યો છે, જેના લીધે તમારે લગ્નની અંદર દોઢ લગ્નનો યોગ સર્જાઈ રહ્યો છે અને લગ્નની અંદર અનેક જાતની વિટંબણાઓ પણ આવી રહી છે। 90% તમારા લગ્નની વાતો અટકી જતી હશે। એના માટે ખાસ કરીને તમે ગુરુ મહારાજને બળવાન કરો અને પોસિબલ હોય તો ચંદ્રનું મોતી તમે ટચલી આંગળીની અંદર ધારણ કરી લો, જેથી તમારે લગ્નની અંદર આવતી બાધાઓ દૂર થશે। સિંહનો ગુરુ એટલે કે